નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકનથી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। યુએસ અને ઈરાન વચ્ચે ફરી વધ્યું ઘમાસાણ। ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા, હું ઈરાનની સાથે ડીલ કરવા નથી ઈચ્છતો। મને લાગે છે કે યુદ્ધ વિરામ ખતમ થઈ રહ્યો છે। ઈરાનની અમેરિકાના સમર્થકોને ખુલ્લી ચેતવણી, કહ્યું અમેરિકાનો સાથ આપનારા લોકોને બનાવીશું નિશાનો। તો પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે બજારમાં આવ્યો મોટો ઘટાડો। સેન્સેક્સ અને નિફ્ટી 2%થી વધારેના ઘટાડા સાથે બંધ। નિફ્ટીનું 23,900ના સ્તરની નીચે ક્લોઝિંગ। બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી ભારે વેચવાલી। તો પશ્ચિમ એશિયામાં ટેન્શન વધવાથી કાચા તેલમાં ફરી આવ્યો ઉછાળો। એક જ દિવસમાં જોવા મળ્યો 6%નો ઉછાળો। નબળા બજારમાં પણ ચમક્યા જ્વેલરી સ્ટોક્સ। સિટીના બુલિશ રિપોર્ટ બાદ કલ્યાણ જ્વેલર્સે 6%નો ઉછાળો બતાવ્યો। તો સિટીના રિપોર્ટ અનુસાર ડબલ થઈ શકે છે શેરનો પ્રાઇસ। સેન્કો ગોલ્ડ અને ટીબીઝેડમાં પણ સારી ખરીદદારી। અને આવતીકાલથી રિઝલ્ટ સિઝન શરૂ। જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની ટીસીએસના પહેલા ત્રિમાસિકના પરિણામ। ફ્લેટ રહી શકે છે કંપનીની કોન્સ્ટન્ટ કરન્સી અને ડોલર આવક, પણ માર્જિનમાં 110 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવી શકે। તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો માર્કેટે આજે ખૂબ જ મોટો ઘટાડો વિટનેસ કર્યો છે। જે રીતના ટ્રમ્પના નિવેદનો આવતા દેખાયા કે ઈરાન સાથેની ડીલ એમના મતે હવે નથી રહી, હવે આ કોઈ શાંતિની વાર્તાની શક્યતા એમના મતે નથી બની રહી। ત્યારબાદ માર્કેટમાં મોટો ઘટાડો। છેલ્લા 1.5થી 2 કલાકમાં માર્કેટમાં મોટો ઘટાડો। સેન્સેક્સની વાત કરીએ તો 2.15%ના દબાણ સાથે 76,503 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 2% કરતાં વધારેનો ઘટાડો। 2.12%ના ઘટાડા સાથે 23,882 ઉપર આજે આપણે નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે। મિડકેપની વાત કરીએ તો 1.55%નું દબાણ મિડકેપમાં પણ બન્યું છે અને 61,322ના સ્તર પર આપણે મિડકેપનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે। સ્મોલ કેપની વાત કરીએ તો દબાણ ત્યાં પણ આપણને હાવી થતું જોવા મળ્યું છે અને સ્મોલ કેપ પણ લાલ નિશાનની અંદર જ આપણને બંધ થતો જોવા મળ્યો છે। 2.24%નું દબાણ સ્મોલ કેપની અંદર 18,783 ઉપર સ્મોલ કેપ બંધ। અને બેંક નિફ્ટીને જોઈ લઈએ 0.5%ની ઉપરનું દબાણ। 2.51%નું દબાણ 56,742 ઉપર બેંક નિફ્ટી બંધ થતો જોવા મળ્યું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે જોઈ લો, ખૂબ જ ચિંતાજનક રેશિયો છે 1:5.37। આ એડવાન્સ ડિક્લાઇન રેશિયો આવી રહ્યો છે એટલે માત્ર 492 સ્ટોક લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 2,642 સ્ટોક જે છે એ લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। નિફ્ટીના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ જોઈ લે। ટોપ લૂઝરથી શરૂઆત કરીએ। જીઓ ફાઇનાન્શિયલ્સ આજનો ટોપ લૂઝર 5.38%નું દબાણ। ઇન્ટરગ્લોબ એવિએશન 5%ના દબાણ સાથે એ પણ નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ થયો છે અને શ્રીરામ ફાઇનાન્સ 4.91%નું દબાણ અહીંયા આગળથી જોવા મળ્યું છે। આ ઉપરાંત મારુતિ સુઝુકી, HUL અને ટાટા કન્ઝ્યુમર અહીંયા પણ 3થી 4%ના દબાણ સાથેના ક્લોઝિંગ આપણને થતા જોવા મળ્યા છે। અને જો આપણે મજબૂતી તરફ રહેનારા સ્ટોક્સની વાત કરી લઈએ તો ખૂબ જ જૂજ માત્ર 3 એક કાઉન્ટર છે જે લીલા નિશાનમાં બંધ થયા છે। ONGCમાં 1%ની ઉપરની મજબૂતી છે, 1.15%ની। બાકી બજાજ ઓટો અને હિન્દાલ્કોમાં પણ 5થી 0.5%ની મજબૂતી આપણને જોવા મળી છે। તો આપણે એડવાન્સ ડિક્લાઇન અને ટોપ ગેનર્સ, ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું, ગુડ ઇવનિંગ। અને આજની તો આપણે જ કહી શકીએ કે જે ક્લોઝિંગ છે ઘણું જ પેઇનફુલ દેખાઈ રહ્યું છે। 2%ની ઉપરનો ઘટાડો નિફ્ટીમાં। હવે જે નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે 23,882 પર, 24,000ના સ્તરને આપણે તોડી દીધા। એને આપણે મહત્વ તરીકે જોવું જોઈએ કે 23,800 સચવાયા છે એને પોઝિટિવ રીતે જોવું જોઈએ? કઈ રીતે આ ક્લોઝિંગને તમે જોઈ રહ્યા છો અને હવે આગળ આપની કઈ રીતની નિફ્ટી પર સ્ટ્રેટેજી બનશે? ગુડ આફ્ટરનૂન એવરીવન। જો આજે આપણે વાત કરીએ નિફ્ટીમાં આપણે એક સારું સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું, પરંતુ આના ઇન્ડિકેશન આપણે ગઈકાલથી જ મળી ચૂક્યા હતા। નિફ્ટી જો આપણે 1 અવર ટાઈમ ફ્રેમ ઉપર નજર કરીએ તો આપણે ત્યાં એક સપ્લાય ઝોન હતો
24,500 24,600 એક રેઝિસ્ટન્સ લેવલ જ્યાં જ આપણે એક ગઈકાલની સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું હતું અને 1 અવર ટાઈમ ફ્રેમમાં આપણે એક ટ્રેન્ડ લાઇનના પણ બ્રેકડાઉન જોવા મળ્યું હતું ગઈકાલે. તો એક ડાઉન ટ્રેન્ડ ગઈકાલે સ્ટાર્ટ થઈ ગયો હતો અને આજે એની ઇમ્પેક્ટ આપણે જોવા મળી હતી. નિફ્ટીની જો આપણે વાત કરીએ લેવલ સ્પેસિફિક અથવા તો આવનારો જે દિવસ છે તે શું થઈ શકે છે, તો નિફ્ટીમાં સેલોન રાઇઝ કરીને ચાલવું જોઈએ હાલમાં તો. નિફ્ટીમાં એક આવનારા દિવસો 24 જેવું લેવલ મળે છે તો ત્યાં એક પાછો એક સેલ કરીને ચાલવું જોઈએ. 24,150 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં નીચે 23,750 અને 23,500 ના લેવલ જોવા મળી શકે છે. જો કે એક સપોર્ટ ઝોન છે 23,700, પણ જો એનું બ્રેકડાઉન તો એક ફર્ધર ફોલ આપણે નિફ્ટીમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે વાત કરીએ બેંક નિફ્ટી ઉપર, તો બેંક નિફ્ટી પણ જોવામાં આવે તો નિફ્ટી કરતા થોડું એમાં અલગ સિચ્યુએશન છે અને બેંક નિફ્ટીમાં જોવામાં આવે તો વીકલીમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં પણ જોવામાં આવે તો સેલ લોન રાઇઝ કરીને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં જો બેંક નિફ્ટીમાં લેવલ મળે છે 57,200 57,300, તો ત્યાં એક નવું એક સેલ કરી શકાય છે. નીચેમાં ટાર્ગેટમાં 56,200 56,300 અને 55,900 લેવલ બેંક નિફ્ટીના જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક સેલોન રાઇઝ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં સેલોન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવવાની છે. નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 24,000ની આસપાસથી તમે સેલ કરીને ચાલો, 24,150નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની તો વાત કરીએ તો 23,750થી 23,500ના ટાર્ગેટ પણ બની શકે છે. બેંક નિફ્ટીમાં પણ સેલ કરીને ચાલવાની સલાહ છે. 56,200 56,300 કે પછી 55,900 સુધીના નીચેના સ્તર આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. સ્ટોપ લોસ અહીંયા આગળ અમિતજી કેટલો રાખવાનો રહેશે બેંક નિફ્ટી માટે? બેંક નિફ્ટી પાછું એકવાર રિપીટ કરું છું, બેંક નિફ્ટીમાં પણ સેલોન રાઇઝ કરીને ચાલવું જોઈએ. 57,200 પાસે બેંક નિફ્ટી મળે છે તો ત્યાં એક નવું સેલ કરી શકાય છે. અને જો ટાર્ગેટની વાત કરીએ તો 56,500 અને 55,900 સુધીના ટાર્ગેટ આપણે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. ઓકે, 56,500 અને 55,900 સુધીના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીને સેલ કરીને સેલોન રાઇઝની સ્ટ્રેટેજી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની અંદર બનતી જોવા મળી રહી છે. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર એક વાત કરી અને અહીંયા વધારે જે દબાણ છે આગળ વધતું આપણને જોવા મળી શકે છે. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી લઈએ. અમિતજી, જે ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોક છે ત્યાં સૌથી વધારે ઘટાડો દેખાયો. ટોપ લૂઝર કાઉન્ટર જીઓ ફાઇનાન્શિયલ 5.38%, ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ 4.91%. આ ઉપરાંત L&T ફાઇનાન્સમાં પણ 6% જેવો ઘટાડો. તો ખાસા ઘટાડા આ બધા સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. કઈ રીતે આ સ્ટોકને આપ જોઈ રહ્યા છો અને હવે શું કરવું જોઈએ આ સ્ટોકમાં? જો વાત કરીએ આપણે એક જીઓ ફાઇનાન્સની ઉપર, તો જીઓ ફાઇનાન્સમાં આપણે એક સારું એવું આજે એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું અને જો વાત કરીએ આપણે આ સ્ટોક તો ઘણા ટાઈમથી એક ડાઉન ટ્રેન્ડમાં છે અને અરાઉન્ડ માર્ચ મહિનાથી એક સાઇડવેઝ પેટર્નમાં હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. 225ની ઉપર સ્ટોક હાલમાં સસ્ટેન છે, પરંતુ જો 224-225ના લેવલના બ્રેકડાઉન થાય તો ફર્ધર એક 200 સુધીના ટાર્ગેટ લેવલ જીઓ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. સ્ટોક હજુ પણ એક દરેક ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો ટ્રેન્ડ લાઇનની પણ નીચે છે, મૂવિંગ એવરેજની પણ નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. તો એક ટોટલી ડાઉન ટ્રેન્ડમાં છે હાલમાં. તો આ સ્ટોકને એવોઇડ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો જીઓ પર તો અવોઇડ કરીને, જીઓ ફાઇનાન્શિયલ્સની આપણે વાત કરી રહ્યા છો, અવોઇડ કરીને ચાલવાની સલાહ. ડાઉન ટ્રેન્ડમાં આ સ્ટોક આપણને જોવા મળી રહ્યો છે. LTF પર આપની સલાહ બનશે, અહીંયા પણ 6% જેટલો ઘટાડો છે. L&T ફાઇનાન્સમાં જો નજર કરીએ તો આ સ્ટોક આપણે એક ડબલ ટોપ પેટર્નનું ફોર્મેશન છે અને આજે એક જોવામાં આવે તો આપણે ઇવનિંગ સ્ટાર પેટર્નનું પણ એક ફોર્મેશન જોવા મળ્યું છે. તો આવનારા દિવસોમાં આ સ્ટોકમાં પણ એક વધારે ઘટાડો જોવા મળી શકે છે. તો 290ના લેવલ સુધી આ એક ઘટાડો આ સ્ટોકમાં જોવા મળી શકે છે. કોઈની પાસે જો આ સ્ટોક હોલ્ડિંગ હોય તો દરેક ઉછાળે એક્ઝિટ કરી ચાલવું. ઓકે, તો LTF એટલે કે L&T ફાઇનાન્સમાં પણ દરેક ઉછાળે એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવ્યો અને એની પણ આપણને ખાસા સ્ટોક્સ ઉપર ઇમ્પેક્ટ આવતી દેખાય. એક તો ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગોનું કાઉન્ટર 5% તૂટીને નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ થયું છે. અહીંયા તમારો ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, એના ચાર્ટ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડિગો ઉપર જો નજર કરીએ તો અહીંયા આ સ્ટોકમાં એક 5350નું એક રેઝિસ્ટન્સ લેવલ હતું જ્યાં આપણે એક રિવર્સલ પણ જોવા મળ્યું છે અને એક ઇવનિંગ સ્ટાર પેટર્નનું અહીંયા પણ ફોર્મેશન છે. આવનારા દિવસોમાં આ સ્ટોકમાં વધુ ઘટાડો જોવા મળી શકે અપ ટુ 4,800ના લેવલ સુધી. તો આ સ્ટોકમાં પણ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો દરેક ઉછાળામાંથી એક્ઝિટ કરીને ચાલવું.
ઓકે, તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ જો પોઝિશન છે તો દરેક ઉછાળે એક્ઝિટ કરીને ચાલુ સેલ ઓન પ્રાઇસની સ્ટ્રેટેજી ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ અપનાવવાની રહેશે. BPCL HPCL અહીંયા પણ ક્રૂડની ઇમ્પેક્ટ ખાસું દબાણ જોવા મળ્યું છે. BPCLમાં 3.3% આસપાસનું દબાણ જોવા મળ્યું છે અને HPCLની વાત કરીએ તો 4.5% આસપાસનું દબાણ. આ OMCને કઈ રીતે જોઈ રહ્યા છો અમિતજી? અહીંયા શું કરવું જોઈએ? જો વાત કરીએ BPCLમાં તો આપણે પાછલા ઘણા સમયથી આ સ્ટોકમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહી છે અને આ સ્ટોક માટે હમણાં તો એક ડાઉન ટ્રેન્ડમાં છે, પણ 295 એક સપોર્ટ જોઈ રહ્યો છું. જો આનું બ્રેકડાઉન થાય તો ફર્ધર ફોલ 280 લેવલ સુધી આ સ્ટોકમાં એક ફોલ જોવા મળી શકે છે. હાલમાં તો જે પ્રમાણે ક્રૂડમાં એક વોલેટિલિટી છે તો આવા સ્ટોક્સ છે તો હાલમાં એક એવોઇડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ હિન્દ પેટ્રો ઉપર તો આ સ્ટોકમાં પણ આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ ઘણા ટાઈમથી જોવા મળી છે અને અહીંયા પણ જો એક પ્રોપર લેવલ સ્પેસિફિક વાત કરીએ તો એક સપોર્ટ લેવલ છે અહીંયા એક 380 નું. જો આનું બ્રેકડાઉન થાય તો નીચેમાં 360 સુધીના લેવલ HPCLમાં જોવા મળી શકે છે. ઓકે, તો HPCL BPCLમાં પણ જે ભારી દબાણ છે એમાં કેવી સ્ટ્રેટેજી રાખવી એની આપણે અહીં આખરથી ખાસ ચર્ચા કરી છે. BPCLને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ મળતી જોવા મળી રહી છે. HPCLને પણ અવોઇડ કરીને ચાલી શકો છો. ત્યારે જ આ બેંક્સની વાત કરી લઈએ. બેંક્સમાં પણ ઘણા ઘટાડા દેખાયા છે. PSU બેંકમાં ઇન્ડેક્સની આપણે જો વાત કરીએ તો વધારે ઘટાડો હતો ને કાઉન્ટર પર નજર કરી લઈએ. કોટક મહિન્દ્રા બેંક 3%નું દબાણ, HDFC બેંક હોય, ICICI બેંક હોય 2%ની આસપાસના દબાણ અને SBIમાં પણ 2%નું દબાણ આપણને જોવા મળ્યું છે. બેંક ઓફ ઇન્ડિયામાં 5%નું મોટું દબાણ જોવા મળ્યું છે. અમિતજી, બેંક્સને કઈ રીતે જોવી જોઈએ? પ્રાઇવેટ PSU બંનેની વાત કરી લઈએ. જો વાત કરીએ આપણે એક HDFC બેંક ઉપર તો HDFC બેંક આપણે એક ફિબોનાચી લેવલથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે અને નીચે એક પાછલા લોથી આપણે સારો એવો બાઉન્સ બેક આ સ્ટોકમાં જોવા મળ્યો હતો. તો આવનારા દિવસોમાં થોડો એક સાઇડવેઝ મોમેન્ટમ HDFC બેંકમાં જોવા મળી શકે છે. વાત કરીએ કોટક બેંક ઉપર તો કોટક બેંકમાં પણ આજે આપણે એક સારો એક ઘટાડો જોવા મળ્યો છે અને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે કહેવાય એનું આપણે બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. તો ફર્ધરમાં આપણે એક આ સ્ટોકમાં ફોલ જોવા મળી શકે અપ ટુ 360 અને એનું જો બ્રેકડાઉન થાય તો 345 સુધી ઘટાડો કોટક બેંકમાં જોવા મળી શકે છે. અને બીજી બાજુ પર જો વાત કરીએ SBI ઉપર તો SBI બેંકમાં આપણે ફ્રેશ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને એક પ્રાઇસ હાલમાં એક રીટેસ્ટ લેવલ ઉપર છે. આ સ્ટોકમાં જે એક ધ્યાન રાખવું જોઈએ લેવલ 980-85 નો એક ઝોન છે, એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જો આ લેવલની ઉપર રિવર્સલ પેટર્ન મળે તો એક નવી બાઇંગ સાઇડની એન્ટ્રી SBIમાં કરી શકાય છે. તો બેંકમાં જો કોઈ નવી બાઇંગ બનાવી તો એક SBI ઉપર નજર રાખી શકાય છે અને લેવલ છે 980-985 ની ઝોન. હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો જે રીતનો આજે આપણને માર્કેટમાં ફોલ દેખાઈ રહ્યો છે, કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે ટ્રેડિંગ કોલ્સ તરીકે? ટ્રેડિંગ કોલમાં એક કોલ છે કિર્લોસ્કર બ્રધર. માર્કેટમાં આટલો મોટો ફોલ હોવો છતાં આજે આ સ્ટોકમાં આપણે કોઈ એક ડાઉનફોલ જોવા નથી મળ્યું અને અરાઉન્ડ એક 2 થી 3 પોઈન્ટનો ખાલી ઘટાડો જોવા મળ્યું છે. કિર્લોસ્કર બ્રધરની જો વાત કરીએ તો આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ છે. રિસન્ટલી આપણે ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ પણ જોવા મળ્યા છે અને એક ABC પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને દરેક ટાઈમ ફ્રેમમાં પણ જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં એક અપ ટ્રેન્ડમાં ચાલી રહી છે. દરેક જણાને આ સ્ટોક બાય કરવો જોઈએ. 1700 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં 2150 અને 2400 ના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને બીજો એક સ્ટોક છે HCL ટેકનોલોજી. HCL ટેકનોલોજી જો નજર કરીએ તો આ સ્ટોક પણ વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. આપણે પાછલા સપ્તાહમાં આ સ્ટોકમાં એક ફોલિંગ વેજ પેટર્નના બ્રેકઆઉટ પણ જોવા મળ્યા છે. તો આ સ્ટોક પણ બાય કરીને ચાલવું જોઈએ. 1000 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરમાં 1400 અને 1500 ના ટાર્ગેટ HCL ટેકમાં જોવા મળી છે. ઓકે, તો બે સ્ટોક પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. કિર્લોસ્કર બ્રધર ખરીદી કરીને ચાલો, 1007નો સ્ટોપ લોસ અને 2150ના ટાર્ગેટ. અને HCL ટેક અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ, 1000નો સ્ટોપ લોસ અને 1400થી 1500ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો અમિતજીની પસંદગીના બે સ્ટોક. અમિતજી, આ જે આપણા ટાર્ગેટ છે એ કેટલા ટાઈમ ફ્રેમ માટે આપણા જે કોલ છે બની રહ્યા છે? બંને કોલનું હોલ્ડિંગ છે અરાઉન્ડ 3 થી 4 મિનિટ. ઓકે, તો આ અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખીને ચાલો કે કિર્લોસ્કર બ્રધર અને HCL ટેકમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે.
ત્યારે અહીં આગળથી આપણે વધારે સ્ટોક્સની જો ખાસ કરીને ચર્ચા કરી લઈએ. આજે આપણને જે અમુક સ્ટોકમાં ખરીદારી આવતી જોવા મળી, જે ખાસા જૂજ સ્ટોક રહ્યા હતા. કલ્યાણ જ્વેલર્સમાં મોટો ઘટાડો હતો, ત્યારબાદ આજે રિકવરી હતી ને ઓવરઓલ જ્વેલરી કાઉન્ટર જે છે એમાં આજે થોડી ખરીદારી દેખાય છે. તો કલ્યાણ જ્વેલરના ચાર્ટ આપને કઈ રીતના લાગી રહ્યા છે? કોઈ ગોલ્ડ જ્વેલરી રિલેટેડ સ્ટોક પર આપની પસંદગી, અમિતજી, ત્યાં કોઈ આપની સલાહ બનશે? જો વાત કરીએ આપણે કલ્યાણ જ્વેલર્સની ઉપર, તો આ સ્ટોકમાં એક ફોર્થ વેવ હાલમાં રનિંગ છે અને એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ જો કે એક આપણે સપોર્ટથી, ફિબોનાચી સપોર્ટથી અને મૂવિંગ એવરેજ સપોર્ટથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે, પરંતુ હજુ પણ એક પ્રોપર બ્રેકઆઉટ આ સ્ટોકમાં થવાના બાકી છે અને બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યું છે અરાઉન્ડ 400 ની આસપાસ. તો જ્યાં સુધી 400 નું બ્રેકઆઉટ થઈ આ સ્ટોકમાં, ત્યાં સુધી એક એવોઇડની સલાહ રહેશે. 400 ના બ્રેકઆઉટ થયા બધા સ્ટોકમાં એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી જો કોઈ કરી હોય તો એકવાર આ સ્ટોકમાં બ્રેકઆઉટની વેટ કરી. ઓકે, તો બ્રેકઆઉટની વેટ કરવાની સલાહ કલ્યાણ જ્વેલર્સની અંદર બનતી જોવા મળી રહી છે. એચસીએલ ટેકની આપણે એક સલાહ આપી છે ટ્રેડિંગ કોલ તરીકે. ટીસીએસની પણ વાત કરી લઈએ, કારણ કે હવે જે રિઝલ્ટ સિઝન ટીસીએસના રિઝલ્ટથી શરૂ થવાની છે. અહીંયા તમારો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? આઈટી સ્ટોક્સમાંથી અન્ય કોઈ પણ આપની સલાહ રહેશે? જો વાત કરીએ ટીસીએસ ઉપર, તો આ સ્ટોકમાં આપણે પ્રીવિયસ હાઈથી 50% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને એક કરેક્શનની પેટર્ન પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. આરએસઆઈ ઉપર જોવામાં આવે તો આપણે પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળ્યા છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો કશે ને કશે અહીંયા એક બોટમ આઉટ પણ થઈ શકે છે આ સ્ટોક્સ માટે. તો આઈટી સ્ટોક્સમાં જો લાર્જ કેપની ઉપર નજર કરીએ તો જનરલી જોવામાં આવે છે કે જ્યારે પણ પ્રીવિયસ હાઈથી સ્ટોકમાં 40 થી 50% ફોલ જોવા મળ્યો, ત્યારબાદ એક બાઉન્સ બેક જોવા મળતું હોય છે. અને જે પ્રમાણે આટલા છેલ્લા 1.5-2 વર્ષથી થોડું અંડર પરફોર્મ છે, તો એક અપસાઇડની મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકે છે બધા આઈટી સ્ટોક્સમાં. તો એચસીએલ ટેક, ટીસીએસ, ઇન્ફોસિસ દરેકમાં દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકાય છે અને હોલ્ડિંગ ટાઈમ છે બધામાં વર્ષથી 1.5 વર્ષ. તો જો કોઈનો લોંગ ટર્મનો વ્યૂ હોય તો ડેફિનેટલી આ લેવલે એક બેસ્ટ બાય બની શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને આ હોલ્ડિંગ પીરિયડ 1 થી 1.5 વર્ષનો રહે તો તમે એચસીએલ ટેક છે કે પછી ટીસીએસ છે, આ સ્ટોક્સની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. એફએમસીજીના સ્ટોક્સમાં પણ આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. એચયુએલ 3.5%ની આસપાસ 3.30% જેટલા દબાણ સાથે બંધ થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત ડાબર હોય, આ બધા સ્ટોકમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો એફએમસીજીના સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અમિતજી? જો વાત કરીએ આપણે એફએમસીજી ઇન્ડેક્સની, તો એમાં જોઈએ કે બ્રેકઆઉટ થવાનું બાકી છે. એક ઇન્ડેક્સ અત્યારે ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, તો સ્ટોક્સ તો એ પ્રમાણે એક ડાઉન ટ્રેન્ડમાં છે અને સાઇડવેઝ પેટર્નમાં છે. હિન્દુસ્તાન યુનિલિવરની જો વાત કરીએ તો આ સ્ટોકમાં એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 2220 ની ઉપર. તો જ્યાં સુધી આ લેવલે બ્રેકઆઉટ છે ત્યાં સુધી એક એવોઇડની સલાહ રહેશે આ સ્ટોકને. એ પ્રમાણે વાત કરીએ ડાબર ઉપર, તો ડાબરમાં પણ એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી છે અને જ્યાં સુધી આમાં પણ એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, આમાં પણ જ્યાં સુધી બ્રેકઆઉટ છે ત્યાં સુધી એક એવોઇડની સલાહ રહેશે. તો એફએમસીજીમાં દરેક સ્ટોક્સની ઉપર એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી. ઓકે, તો થોડું વેટ કરીને ચાલો અને બ્રેકઆઉટ માટે અહીંયા કરતી રાહ જુઓ. એફએમસીજીના દરેક સ્ટોક માટે આ સલાહ બની રહી છે. રિલાયન્સની વાત કરી લઈએ. રિલાયન્સમાં પણ આજે આપણને મોટો ઘટાડો જોવા મળ્યો છે, લગભગ 2.5%ની આસપાસ. હવે રિલાયન્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચાર્ટ શું સૂચવી રહ્યા છે રિલાયન્સ માટે? રિલાયન્સની જો વાત કરીએ તો આ સ્ટોક માટે એક 1300 સ્ટ્રોંગ સપોર્ટ હતો, જેનું આપણે એક આજે બ્રેકડાઉન જોવા મળ્યું છે અને નીચેમાં જો વાત કરીએ તો પ્રીવિયસ 1250 અને 1200 સુધીનો ઘટાડો આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો રિલાયન્સ પણ હાલમાં એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. ડેલીમાં પણ જોવામાં આવે તો ટ્રેન્ડ લાઇનની નીચે છે અને મૂવિંગ એવરેજની પણ નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. તો એક ક્લિયર ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યું છે. તો આવનારા સમયમાં આ સ્ટોકમાં 1200 સુધીનો ઘટાડો જોવા મળી શકે. ઓકે, ઘટાડો જોવા મળી શકે છે. 1200 સુધીના નીચેની તરફના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આ રિલાયન્સની આપણે વાત કરીએ અને એક ડિસ્ક્લેમર કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે અને આનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. વધારે સ્ટોક્સની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. થોડા કાઉન્ટર જે મજબૂતી તરફ રહ્યા છે, જો એની પણ વાત કરી લઈએ. એક તો એમસીએક્સનું કાઉન્ટર 4.5%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયું છે. બીએસસીના કાઉન્ટરમાં પણ મજબૂતી દેખાય છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે, અમિતજી? જો વાત કરીએ એમસીએક્સની ઉપર, તો આ સ્ટોકમાં આજે એક રિવર્સલ જોવા મળ્યું છે, જ્યાં એક ફિબોનાચી લેવલથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે, પરંતુ ટ્રેન્ડ લાઇનના બ્રેકઅપ અહીંયા હજુ પણ જોવા નથી મળી રહ્યા. તો હાલમાં એક એવોઇડની સલાહ છે, એકવાર સ્ટેબલ થવા દેવું જોઈએ અને નવા બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ.
જો વાત કરીએ બીએસસી ઉપર, તો બીએસસી માં પણ એક જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજના સપોર્ટથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે, પરંતુ આ સ્ટોક માટે પણ બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યું છે અરાઉન્ડ 3880 3900 ની આજુબાજુ. તો જ્યાં સુધી આ લેવલ બ્રેકઆઉટ છે ત્યાં સુધી એક એવોઇડની સલાહ રહેશે બંને સ્ટોક્સને. હાલમાં એક જે પ્રમાણે માર્કેટમાં એક ડાઉન ટ્રેન્ડ થી સાઇડવેઝ મોમેન્ટમ ચાલી રહ્યું છે, તો દરેક સ્ટોક્સમાં એક પ્રોપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ થયા બાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. તો એમસીએક્સ બીએસસી બંને હજુ પણ ડાઉન ટ્રેન્ડમાં છે. બંને સ્ટોક્સ માટે બ્રેકઆઉટ વેઇટ કરવી જોઈએ, ત્યાં સુધી હાલમાં એક અવોઇડની સલાહ. ઓકે, એમસીએક્સ અને બીએસસી બંને માટે અત્યારે અવોઇડ કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. આ ઉપરાંત આપણે જોઈએ તો નિફ્ટી 50માંથી હિન્દાલ્કો 5% મજબૂતી બતાવી રહ્યો હતો. મિડકેપ તરફથી જોઈએ તો નાલ્કો આપણને એક સારી મજબૂતી બતાવી રહ્યો હતો. નાલ્કો 2%ની ઉપર મજબૂત હતો. તો મેટલ ઇન્ડેક્સ તો આપણે ડાઉન જ બતાવી રહ્યો છે, પણ અમુક આવા જૂથ સ્ટોક હિન્દાલ્કો છે, નાલ્કો છે, પોઝિટિવ છે. તો મેટલમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ રહેશે? મેટલમાં જો વાત કરીએ હિન્ડાલ્કો ઉપર, તો આ સ્ટોકમાં એક એબીસી ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બાઉન્સ બેક જોવા મળી શકે અરાઉન્ડ 1020ના લેવલ સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો આ લેવલની આસપાસ એકવાર એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. ત્યારબાદ આ સ્ટોકમાં પાછો આપણે એક ડાઉનફોલ જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે એક મેટલ સ્ટોક્સ ઉપર પણ સલાહ લીધી છે અને સાથે જ આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે. અમિતજી, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ શો. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને ત્યારે જ આપણે નિફ્ટી પર તો અમિતજીની સ્ટ્રેટેજી જાણી છે, અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી જોવાની બાકી છે. એના ઉપર નજર કરી લઈએ તો પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીની નિફ્ટી માટે સેલ તરફ રહેવાની સલાહ બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,500નો અને સ્ટોપ લોસ 24,250નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી. આ ઉપરાંત હવે આપણે નજર કરી લઈશું વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશિત દોશીની સલાહ પર. નિશિતજીએ પણ નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 23,892ની આસપાસથી. ટાર્ગેટ તેઓ નીચેની તરફનો જોઈ રહ્યા છે 23,700નો. સ્ટોપ લોસ 24,000નો રાખવાની સલાહ વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટમાં નિશિત દોશી તરફથી. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.